સુરતમાં કરોડોના હીરાની છેતરપિંડી આચરનાર વિપુલ બોગરાની પોલીસે ધરપકડ કરી લીધી છે। સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકે થાય છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કરોડોના હીરા લઈ ભેજાબાજો ભાગી છૂટતા હોય છે। ત્યારે સુરતમાં બે ઠગબાજોએ 9 વેપારીઓ સાથે 4.46 કરોડના હીરા લઈ ફરાર થઈ ગયા હતા। આ મામલે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એક ઠગબાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી। નાના વરાછા પટેલ પાર્ક સોસાયટીની સામે ગિરનાર સોસાયટીમાં રહેતા સુધીર ગિરધર વેકરિયા પરાછા મિની બજાર ચોકસી બજાર પાસે રાજહંસ હાઇટ્સમાં કેશવ જેમ્સ એન્ડ જ્વેલર્સ નામથી હીરાનો વેપાર કરે છે। સુધીરની ઓફિસમાં વર્ષ 2022માં વિપુલ બોગરાએ હીરાનો માલ ખરીદ્યો હતો અને નક્કી કરેલ 30 દિવસની સમયમર્યાદામાં તેને પેમેન્ટ પણ ચૂકવી આપ્યું હતું। ત્યારબાદ ફરીથી પોલિશ્ડ હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ વિજય બાબુ અવૈયાએ મારફતે મોકલાવ્યું હતું। તે વખતે વિજય અવૈયાએ તેનો વિપુલ સાથે ભાગીદારીમાં હીરાનો વેપાર કરીએ છીએ કહી વિપુલ બોગરા સાથે મોબાઈલ ઉપર વાત પણ કરાવતા તેણે વિજય મારો ભાગીદાર છે અને હું બહાર હોઈશ ત્યારે વિજય તમારી પાસે માલ ખરીદવા માટે આવશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ 12 એપ્રિલ 2024ના રોજ વિજય અવૈયા સુધીરને ઓફિસમાં મળવા માટે આવ્યો હતો અને પોતાની પાસે બહારની ઘણી પાર્ટીઓ છે, તમે અમને માલ વેચાણ કરવા માટે આપો તો હું તમને તેમાં ઘણો સારો નફો કરાવી આપીશ તેવી મોટી વાતો કરી વિશ્વાસમાં લઈ અલગ અલગ ક્વોલિટીના પોલિશ્ડ સીવીડી હીરાનો કુલ ₹11,11,257નો માલ ખરીદ્યો હતો। તો વિજય અવૈયાએ આ માલ જાંગડ ઉપર સહી કરી લીધો હતો અને વિપુલ સાથે ફોન કરી કન્ફર્મ પણ કરાવ્યું હતું। સુધીરે 8 એપ્રિલના રોજ ફોન કરતા વિજયે ફોન ઉપાડ્યો ન હતો। થોડીવાર પછી સુધીરના પિતા ઉપર વિપુલ બોગરાએ ફોન કરતા વિજય કેમ ફોન ઉપાડતો નથી તેવું કહેતા તેણે તેમ ટેન્શન ના લો, તમારું પેમેન્ટ તમને ચૂકવી આપીશું, નહીં તો તમારો માલ તમને પરત આપી દઈશું તેવો વાયદો આપ્યો હતો। જોકે બાદમાં માલ કે પેમેન્ટ આપ્યું ન હતું। તો બીજી તરફ માર્કેટમાં તપાસ કરતા વિપુલ બોગરા અને વિજય અવૈયાએ તેમના ઉપરાંત અન્ય 9 જેટલા વેપારી પાસેથી પણ ₹3.79 કરોડનો હીરાનો માલ ખરીદી કુલ ₹4.46 કરોડના હીરાનો માલ ખરીદી કોઈને પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હોવાની ખાતરી થતાં આ અંગે સુધીર ગિરધર વેકરિયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે મામલે વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિપુલ બોગરાની ધરપકડ કરી છે। તો પોલીસે અન્ય આરોપીઓ વિજય અવૈયાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।